બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ। કેમ છે વાડિયું? ભાઈ એવી જગ્યાએ જાઉં ને તમે કહો કે રાજુભાઈ આ જગ્યાએ કોઈ દી ના રહેવાય। હજી તો હું ગાડીમાં હોઉં। ચાલો આગળ નીચે ઉતરી નાખું તમને વ્યૂ બતાવું। જો આમ છે ખેતર જેવું છે, બાકી આ બધું જંગલ જ છે। છૂટા છવાયા માણસ આવતા હોય, એક માટી હેલો આવે। આ આપણી ગાડી અહીંયા આ ડૂચો ઓલે કાઢી નાખ્યો તો એ સુરત સાઈડમાં લેતો ગયો તો એ। હવે અહીંથી કંપની કંઈ આઘી નથી, તો મારે લોકેશન જોતું હતું। મેં રાતના લગભગ અહીં 10 વાગ્યાના પછી હું હુઈ જ ગયો। 30-35 કિલોમીટર અહીંથી કંપની થઈ છે, એટલે પછી હું હુઈ જ ગયો। આવી જગ્યાએ કોઈ દી હુવાય નહીં, પણ આપણે ના છૂટકે હોવું પડ્યું, કારણ કે આ જંગલમાં બીજે ક્યાંક ગરી જાય ને તો આ ગાડી વરે નહીં પાછી। આ રોડ હજી થોડોક મોટો છે ને કે વાંધો ના આવ્યો, અહીંયા કંઈ તકલીફ નથી પડી। બાકી આમાં હેરાન થઈ જાય મારા વાલાઓ। લૂંટાતા જીરી વાર ના લાગે, કંઈ નહીં। હાલો હવે આગળ હજી તો ઉઠાય નહીં હોય ટ્રાન્સપોર્ટરું, કંઈ લોકેશન નાખીએ। ગાડી ખાલી થઈ જાય તો સારું, ફટાફટ કંઈક માલ ભરી નીકળવા આવે જંગલમાંથી। 200 કિલોમીટર જંગલ જ કાપ્યું, નીકળું જંગલ જ કાપ્યું। હાલો મારા વાલાઓ નીકળી માર્ગ ચેક કરો। આવી રીતના જંગલમાં જાઉં છું ખાલી કરવા। લગભગ ઓછામાં ઓછું જંગલમાં હું નહીં આવેલો હોય ને બહુ જાજુ કાલનો। પરફેક્ટ તો મને યાદ નથી કેટલા કિલોમીટર આવેલો એ। આવા છૂટા છવાયા કંઈક 2 વ્હીલ વાળા ભેગા થઈ જાય ને આમાં એ 2 વ્હીલ વાળાને કાઢવા બહુ અઘરા પાછા। આ જોતા ખરી તમે, વાહાથી ટીટી કરે, હવે એને સાઈડ દેવી જોઈએ। ગયો જા મારા વાલા ધીરે ધીરે। હાવ હાકડો રસ્તો, 2 ગાડી આમાં નીકળે જ નહીં ગેરંટી। હાલો ભાઈ, આવો કેટલો રસ્તો હજી હશે, હજી 40 કિલોમીટર કાપવાનું છે। આવું આવું નીકળું જંગલ છે। આમાં અત્યારે તમે પડ્યા હો ને તો કોઈ તમારું ભાવ પૂછવાનો ધણી ના થાય। અને લૂંટાતા જેવી વાર ના લાગે। 2 વ્હીલ વાળા 2-2 ત્રણ આમટા જ બેઠા હોય પાછા। હાલો ભાઈ મળ્યા આગળ કંપની જઈને હવે ડાયરેક્ટ કંપની પછી તો હું હવે આમાં હું દેખાડું જંગલમાં તમને રોગા ઝાડમાં જ દેખાય। આગના જાનવર અમુક આવે વચમાં આવે તો કેમેરો ચાલુ ના હોય, જે નવારે હે અહીંયા એ મોટો રોડ આવ્યો મારા વાલા, મોટો રોડ આવ્યો, વારે વાહ। આ ખૂબી થઈ ગઈ। અહીંયા એક વસ્તુ મેં જોઈ ભાઈ, ઓલા બકરા અને ભેહું અને ગાયું ચરાવવા જતા હોય ને એને ભેગું એક કૂતરું હોય, 1 કે 2 કૂતરા હોય, અને એને જે ગળામાં પટ્ટો પહેરાયો હોય ને એમાં ખીલા મારેલા હોય। એ મને લાગે છે કે લગભગ હે ને એ આપણે આ શું કહેવાય દીપડા અહીંયા દીપડા જંગલમાં દીપડા વધારે હોય। અહીંયા સિંહ ને એવું તો ના હોય, સિંહ તો ખાલી આપણે ત્યાં સાસણમાં જ છે। દીપડા ને કદાચ ઓલા હોય તેંદવા જેવું ને કહે ને, એ કંઈ કદાચ હોય, એને મારી ના નાખે ને એટલે રાખ્યા હોય કદાચ।
કે ડોકી પકડી મારી ના નાખે કૂતરાઓને, એટલે એમાં ખીલા આમ રાખે પટ્ટામાં. હાલો ભાઈ મળ્યા આગળ. અજીતભાઈ માંડ, આપણે હજી માંડ જંગલમાંથી બાયણે નીકળ્યા, સીધો ચાંદલો. એ કે ભાઈ થોડો ઘણો ચાંદલો કરાવતા જાઓ. કંઈ વાંધો નહીં ભાઈ, મારા વાલાવ. પેલા અમે ચા પી આવી, પછી ચાંદલો કરાવી. આપણે જો આ ગાડી ઊભીને એ આની પાછળ જ એક હોટલ હતી, ચા પાણી પીધા. હાલો હવે આગળ નીકળી. અમારીથી બહુ જાજુ છે નહીં, આપણે 25 કિલોમીટર જેવું છે. 25 નહીં હોય, 20 કિલોમીટર છે. હાલો ભાઈ મળ્યા આગળ. અહીંયા જવું ભાઈ, આપણે આગળ અહીં પાણી ભરવા ઉભા રહ્યા હતા. પાણી ભર્યું આગળ જારમાં ઠંડુ. હવે આ એક ઢોર મરી ગયું હે, ઢોરને લઈ કઈ રીતના જઈ જવું ખાલી વાહે ઢળીને. આ યુટ્યુબમાં દેખાડાય તો નહીં, પણ મેં કીધું તમારી યાર શેર કરું એકવાર. આગળ કરું, દેખાડું તમને. લગભગ તો યુટ્યુબ ઓલી બાઈ ઓલી છોકરીને મારતી હતી, સીને કાપી નાખ્યો તો યુટ્યુબ પર. અહીં આ સીન ના કાપે તો સારું. જો આ ઢોર મરી ગયું, ગાડીની વાહે બાંધીને આવી રીતના રેડી લઈ જાય. બોલો, અરે અરે ભગવાન. આપણે ગાડામાં લઈ જતા ઢોર કે પાડેડું કે મરી જતું ભાઈ, આ રેડીને લઈ જાય. વાંધો નહીં, હવે સમય છે ભાઈ. અને હું કે ઓલું બહાર ગાવી બોલી બદલે એમ ગામમાં માણસો બધા અલગ અલગ હોય. આપણે કંઈક અલગ રીતિ રિવાજ હોય, આને કંઈક અલગ હોય, આમાં કંઈક હોય. હવે એવું થોડું હોય. હાલો જંગલમાંથી બાઈને, હજી તો જંગલ જ છે. આ સિટી જેવું મને હજી કંઈ દેખાણું નથી. એક રોડ મોટો આવી ગયો. હવે ધીરે ધીરે આગળ હતું. 10-15 કિલોમીટર રહ્યું, આગળ કપાઈ જાય. પછી કંપનીમાં અંદર ખાવા બોવાનું હોય તો સારું, નકર એક રાત તો આખા ભૂખાઈ રહ્યા હતા અહીંયા. આ લોકોને બળદનો કંઈક અહીંયા તહેવાર હતો, બળદું હણગારે ને એવું બધું કરે, એમાં કલર કરે ને બળદુમાં. પછી ઘેર લઈ જાય દોરીને. એક માટી ભેગો હોય, બળદને લઈને વળી આ ઘેર જાય ને વળી આ ઘેર જાય ને. ઓલી છોકરીઓ કેમ ગુણીઓ રહેતી હોય ને, આમ ગુણીઓ નહીં પણ ઓલું કંઈક મોરાગત કે હું રિયન પછી ઘેર ઉમરે ચાંદલા કરવા જાય. આ એની જેમ બળદને લઈને જાય. હાલો ભાઈ કંપની જઈને હવે કંઈક રસ્તામાં આવશે તો લઈશી, નકર સીધા કંપનીમાં. હાલો ભાઈ આપણે કંપનીએ પૂગવા આવ્યા. આ બધી ગાડીઓ જો ખાલી કરીને પીડી છે. આ બધા વી ખાલી કરી આપણે જવાનું છે. કંપની જંગલમાં છે. આપણે એક નદી કઈ મસ્તી નહીં, પણ હાકડી હતી. આમ રસ્તો હાકડો હતો ને, ટ્રાફિક હતી, એટલે મેં મોબાઈલ કાઢ્યો નહીં. પછી વર્તી કર્યા ગાડી ખાલી કરીને પછી આમ નીકળું ને, કંઈ દેખાડું તમને. હૈદરાબાદ ને એ બધું પડખે જ થઈ ગયું. હૈદરાબાદ ને બધું આજુબાજુમાં જ છે. તો જાય નીકળાવાળા મોટા પીણા ડફરિયા ઘોડા બધા ઘોડા છે. હાલો ભાઈ જાય સીધા કંપનીમાં. આવે હાલો ભાઈ આપણે કંપનીના ગેટે પૂગ્યા. હવે આગળ જવાનું છે એન્ટ્રી કરાવવા. હવે ગાડી આગળ લેવાનું કીધું છે. આ તો બધી ખાલી ગાડીઓ છે. જો વાહે કંપની દેખાય. અંદર ફોન હવે લઈ જવા દેતા હોય કે ના દેતા હોય જોઈએ. હવે એન્ટ્રીને હું બધું કરાવી આવ્યા. ટોપો હાથમાં જોઈ લ્યો. ટોપો લઈ જવો પડે. હવે જવતા ગાડીઓ કેટલી પડી લાઈનમાં. આપણો વારો આપણી ગાડી એકદમ છેલ્લે જો ટાવર જેવું દેખાય ને, થાંભલા જેવું છેલ્લે સેટ ન્યા છે. એટલે બધી ખાલી કરવા નથી એવી, અમુકને ભરવાની છે. સીલ મારેલા દેખાય ને, આ બધી ખાલી કરવા એવી છે. હાલો ધીરે ધીરે જીમ બોલાવીએ એમ પહેલાં આપણે છે ને કંઈક પેટ પૂજા બાયણે કરી આવીને. નકર અંદર કેન્ટીન બંધ થઈ જાય ને તો તે દિન જેવું થાય. ગાડી જઈ ભરવા ગયા હતા ને કેન્ટીન બંધ થઈ ગઈ હતી, બસ એવો જ વારો આવશે. એના કરતાં ગાડી હજી બાયણે છે આપણી, ગેટની અંદર નથી. ત્યાં આપણે કંઈક પેટ પૂજા કરી લઈએ મારા વાલા. ઓહો હો સેટ હાલતા આમ સેટ ગયા જો લાગી.
આ બધા ટુ વ્હીલના પાર્કિંગ. હાલો ભાઈ, હવે અંદર લગભગ તો ફોન લઈ જવા દઈએ, વાંધો નથી. મળ્યા હાલો. તો ભાઈ ફાઇનલી આપણે કંપનીની અંદર, મેઇન રોડ છે કંપનીનો, આમ ફરતો જાહે અને સેટ અહીંયા સેટ કંપની છે, આમ ફરીને ત્યાં આપણે ગાડી ખાલી કરવા જવાનું છે. એની હું કીધું કે આ રોડ મેઇન હાઈવે કે મૂકવાનો નહીં તમારે, કે આને પકડી રાખજો. મેં સારું હાલો, હવે આવી ગઈ કંપની છે. લગભગ તારી ઉલારી હું કરીએ આપણી ગાડીમાંથી કોલસાનું, આપણી ગાડી હોતી ઉલારીએ. જોજો જોઉં ફોનની બહુ મનાઈ ના હોય ને તો શૂટિંગ લેવું છે એનું. આપણે ગાડી કેવી રૂપારી લાગે ઉડલે, એટલે જોઈતા ખરી. હાલો ભાઈ, હવે ખાલી કરી આપણે ભાઈ આવી ગયા કંપનીની અંદર. જોવા આ રીતના કંઈક ખાલી કરીએ. ખાલી કેવાથી કરીએ એની ખબર નથી. ગાડી છે હામટીયું, ગાડી છે દુનિયાની. જોતો ખરી લાઈન લઈ ગઈ. હવે એટલી લાઈન આગળ છે. આ તો ટ્રાફિક જામ થઈ ગયું ને, તે આપણે અંદર લેવડાવી લીધી ગાડીની. જ્યાં ટોપાવાળા ઓલા ભાઈ ઊભા ને ચશ્માવાળા, પાઘડીવાળા નહીં હો, એ સાહેબ જ છે. જા આવે ને પાઘડીવાળા એ. હાલો ભાઈ ખાલી કરીને મળી, નકર આવરી ગયા ફોન જમા ના કરે. જોઈ જાય તો દો ભાઈ, આવી રીતના કંપનીની ગાડી અનલોડ થાય. અનલોડ નહીં, લોડિંગ થાય છે. જબરું છે આ, પણ આપણી અલગ ખાલી કરવાની છે. આ બધા કોલસો ભરીને આવ્યા હતા, એની લાઈન છે જ્યાં બધાની. આપણે ઓલો ભૂકી છે સ્ક્રેપ, એટલે આપણી ગાડી ક્યાંક અલગ જ ખાલી થશે. હવે જવું તો ખરી લાઈન કેટલી છે ગાડીઓની. મોબાઈલ આમ જેમ નીચે રાખીને શૂટિંગ ઉતારવું મટાણું. આ છેલ્લે આવ્યા હે કંપની, હજી આનાથી વધારે હતા આની અંદર પાછળ છે. આ એકદમ છેલ્લે આવ્યા આપણે, આની પાછળ છે કંપની. તો હજી બહુ મોટી કંપની છે. આ સ્ટીલનું કંઈક ઓલું, સ્ટીલ નહીં લોખંડનું કંઈક બનતું લાગે. ખાલી કોલસો જ નથી આવતો, બીજો ઓલો ધોરા કલરનો માલ આવે ને એ આવે છે. ક્રેન તો જો જબરી, વારે વાહ. હાલો ભાઈ, આપણી ગાડી થાય છે અનલોડ. હવે આપણે કંપનીની બાયણા નીકળવાના. જોતા કવડું જબરું છે આ. ત્યાં જોઈ જઈને કર્યું કાળું હોનું જ પડ્યું. મશીનથી ખાલી કરે છે. આ ઓલા ક્રેનમાં ના ચડાવી. જો વાં ક્રેનથી થાય. જો ઓલી ગાડી પડી ને વાં, ત્યાં ક્રેનથી થાય છે. એ ગાડી આખી ઊંચી કરી નાખે. એ મોટે ઓલા શું કે મોટો કોલસો હોય ને એને જ ખાલી ત્યાં કરે. અને આપણે આવી ભૂકી ભરીને આવ્યા, એટલે આપણે આ જીસીબીથી ઓલા ઈટાજીથી કરે છે. હાલો હવે આગળ ખાલી થઈ જશે. પણ આટી બોલાવે એક ડાલો તોડે નહીં. પંખો તો જાવ કવડો, પણ પાછો ફરે એમ વાહુથી બધું ઉડાડે છે. નાખે ને બધું ઉડે છે. હું તો આપણો ભાગી આવ્યો, આપણી ગાડી ખાલી થાય છે. માટી કરે ખાલી, અડધી ખાલી થઈ ગઈ, અડધી બાકી રહી. આ વસ્તુ તો જો કવડું ગતનું છે જનાવર. આપણે અહીંયા ગયા હોય ને તો આપણા જવાનું ઉડાડીને નાખી દઈએ એમ છે, એટલો પવન નાખે. હાલો ભાઈ, આનું લોડિંગ કમ્પ્લેટ. આખો માલ આ બાજુ નાખવો પડ્યો. જો ભાઈ દેખાય. હવે એમાં એવું છે, અહીં હું કામ માલ નાખ્યો, કારણ કે એનું એક ચકેડું છે ને આની ઉપર હાલીએ, અને એક ચકેડું ગાડીની અંદર હાલે છે. જો દેખાય, ક્રેનનું એક ચકેડું આની ઉપર ને એક ચકેડું ગાડીની અંદર. ત્યાં સેટ અહીં પૂગ્યું, નકર આ પૂગી નહોતું હકતું. ગાડી આપણી થોડીક લાંબી રહી ને, આપણે જો ટાયર આખા ટકાઈ ગયા, એટલો માલ નાખ્યો નહીં. હવે કાંટે આખી ગાડી અડબડાવી નાખ્યો. હાલો ગાડી નીકળી તો જાય, ખાલી થઈ જાય પછી. આપણે ગાડી ખાલી કરી જેવા આઉટની સાઇન કરાવવા ગયા ને ગેટ પાસ આગળ, એટલે ગેટ પાસ લેવા, અને એકલ ધારો વરસાદ ચાલુ થયો, એની વાત જવા દો. હવે કંપનીના પાર્કિંગમાં જ રાખી છે ગાડી. હજુ તો આ બધું બંધ કરવું પડ્યું મારે, બધું બંધ કરી દીધું.
તો આ ગાડીઓ ઇન થવાની છે બધી, અંદર જાય છે ને આ આઉટનું પાર્કિંગ છે. હાલો મારા વાલાવ, તો બધા જ મિત્રોને જય માતાજી. આ સાથે જ આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ, બરાબર છે. કારણ કે સવારે માલ લોડિંગ થાય, કાલ રવિવાર છે પાછો, કંઈ નક્કી નથી શું થાય ને શું નહીં. એટલે જોઈએ હવે માલ લોડિંગ થાય તો પછી ત્યાંથી ચાલુ કરીશું નવો વિડીયો. ત્યાં સુધી બધા જ ભાઈઓને જય માતાજી હો મારા વાલાઓ.